રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે આમ તો જીવ ગોસ્વામીનું ચરિત્ર હાલે છે, પણ હું અધ્યાત્મ રામાયણ વાંચતો હતો અને એ અધ્યાત્મ રામાયણમાંથી 2-3 પ્રસંગો નવા મળ્યા છે, તો એ પ્રસંગોની ચર્ચા કરશી. કારણ કે એક ભક્તએ મારી પાસે ફરમાઈશ કરી છે કે તમે રામચરિત્રના કોઈ પ્રસંગ જરૂર લેતા જાજો, અમને રામચરિત્રના પ્રસંગો પણ ગમે છે. એવી પણ એક ભક્તની મને વોઇસ રેકોર્ડમાં ફરમાઈશ આવેલી છે. એટલે હું તો કાંઈ ગણતરીપૂર્વક આમ તો કાંઈ લેતો નથી, જે મને હૃદયને સ્પર્શી જાય એવા પ્રસંગ વચ્ચે લઈ લઉં છું એમ. તો આજે આપણે રામજીના પ્રસંગ લેશું. રામજી સરભંગ ઋષિના આશ્રમમાં આવ્યા. ત્યારે દશરથે રામને વનવાસ આપ્યો 14 વર્ષનો, એટલે રામ પ્રસન્ન થઈ ગયા કે ભાઈ 14 વર્ષના વનમાં મને ઘણા બધા ઋષિઓને મળવાનો મોકો મળશે, અને ઈ મોકો રામને મળ્યો પણ ખરા. એટલે ફરતા ફરતા રામજી સરભંગ ઋષિના આશ્રમમાં આવ્યા. ત્યાં સરભંગ મુનિ હારે ચર્ચા હાલતી હતી. સરભંગ મુનિ રામની સ્તુતિ કરે છે. ચર્ચા ને વાતચીત હાલતી હતી ત્યાં તો આશ્રમની આસપાસ જેટલા ઋષિ મુનિ હતા એ બધાય ઋષિ મુનિ રામજીને મળવા આવ્યા. રામજીને મળવા આવ્યા તો અહીંયા અધ્યાત્મ રામાયણમાં લખ્યું છે કે રામે નર લીલાનું અનુગમન કર્યું અને નર લીલા કરીને દેખાડી અને બધાય ઋષિઓને પ્રણામ કર્યા. મતલબ રામ સાક્ષાત ભગવાન છે, એને ઋષિ મુનિઓને પ્રણામ કરવાની જરૂર નથી, કારણ કે એ પોતે જ ભગવાન છે. પણ ભગવાન જ્યારે નરલીલા કરે છે, જ્યારે ધરતી ઉપર અવતાર લે છે, ત્યારે એક સાધારણ મનુષ્ય જેવી જ એ નરલીલા કરતા હોય છે. એટલે એ નરલીલાનું અનુગમન કરીને આ રામજી ઋષિ મુનિઓને પ્રણામ કરે છે. તો અમે ઋષિ મુનિઓએ શું કર્યું? ઋષિ મુનિઓએ નરલીલા કરી કે અમે ઋષિ મુનિ છીએ, રામ અમારાથી નાની ઉંમરના છે, ભગવાન હોવા છતાંય અમારે એની લીલામાં સહયોગ દેવો જોઈએ. હાલાકી રામ ભગવાન હતા, તો એ ઋષિ મુનિઓએ રામની લીલામાં સહયોગ આપ્યો અને ઋષિ મુનિઓએ 2 હાથ ઊંચા કરીને રામને આશીર્વાદ આપ્યા. આપણે તો એટલે આ ઋષિ મુનિ તો રામને ભગવાન માને છે, અને ભગવાન માનીને જ એને મળવા આવ્યા છે, તો પછી એને આશીર્વાદ શા માટે આપ્યા? તો કે એટલા માટે આશીર્વાદ આપ્યા કે રામની નર લીલા વધુ ને વધુ શોભી ઉઠે. જે નરલીલા રામ કરે છે, કારણ કે રામની ઈચ્છા છે કે હું અત્યારે ઓળખાવ નહીં કે હું ભગવાન છું એમ. એને પોતાની ઓળખાણ પાડવી નથી, તો ઋષિ મુનિઓ એને ઓળખાણ પડવા દેતા નથી અને એને આશીર્વાદ આપે છે. આજે ઋષિ મુનિ આશીર્વાદ આપે છે એ સાબિત કરે છે કે ઈ પણ નર લીલામાં સહયોગ આપે છે. તો આવી વાત છે, જે લીલા હોય ને એમાં સહયોગ આપવાથી પણ ભગવાન અતિ પ્રસન્ન થાય છે, એમાં કોઈ શંકા નથી. આ જ વાત રામચરિત માનસની અંદર આવે છે. જ્યારે શિવજી અને પાર્વતીજી સતી એ 2 જણા કુંભજ ઋષિ પાસેથી કથા સાંભળી અને હાઈલા આવતા હોય છે. હાઈલા આવતા થાય ને ત્યાં તો રામ નીકળ્યા, હા સીતે હા સીતે વિલાપ કરતા કરતા રામજી નીકળ્યા. તો વિલાપ કરતા કરતા રામજી નીકળ્યા ને તો મહાદેવજીએ નક્કી કર્યું કે જો અહીંયા આ જઈને પ્રણામ કરીશ ને તો રામની નર લીલામાં વિઘ્ન પડશે એમ. એટલે શિવજીએ દૂરથી જ રામજીને પ્રણામ કર્યા, નજીક જઈને પ્રણામ ન કર્યા, કારણ કે નજીક જઈને પ્રણામ કરે તો રામને શિવજી હારે વાત કરવી પડે, અને શિવજી હારે વાત કરે તો લોકોને એમ થાય કે લ્યો રડતા રડતા રામ તો શિવજી હારે સરસ રીતે વાતું કરે છે, એટલે એનો વિયોગ ખોટો છે. તો આખી નરલીલાનો રસ માયરો જાતો હતો, એટલા માટે શિવજી પણ એની પાસે ગયા નહીં. એટલા માટે શિવજી પણ એની પાસે જાતા નથી અને દૂરથી પ્રણામ કરે છે. પછી સતીને મોહ થઈ જાય છે, એ બધી વાતો આપણે લેવી નથી. પણ શિવજીએ પણ રામની નર લીલામાં વિક્ષેપ ન પડે એટલે દૂરથી જ પ્રણામ કર્યા.
એટલે ભગવાન જયારે નરલીલા કરે ને ત્યારે આપણે નરલીલા જ કરવી. ઓળખી લીધું હોય ને કે આ ભગવાન છે એમ ઓળખાઈ ગયા હોય ને તોય આપણે છે ને નર લીલા જ કરવી. એટલે ભગવાનની લીલામાં સહયોગી બનવાનું આપણે પુણ્ય મળશે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. પછી રામ શરભંગ ઋષિના આશ્રમથી આગળ જાય છે સુતીક્ષ્ણ મુનિના આશ્રમમાં. હવે આ સુતીક્ષ્ણ મુનિ કેટલાય કાળથી આ ભગવાન શ્રી રામનું સ્મરણ કરતા હતા, ભગવાન શ્રી રામનું ભજન કરતા હતા સુતીક્ષ્ણ મુનિ. અને એના અંતરમાં લાલસા હતી કે મને ક્યારેક તો રામના દર્શન થશે જ. વાસ્તવમાં સુતીક્ષ્ણ મુનિ અગસ્ત્ય ઋષિના શિષ્ય જ હતા. અગસ્ત્યના શિષ્ય હતા, પણ અગસ્ત્ય ઋષિ છે ને એને કઈક સાલગ્રામ હતા અને એને રસગુલ્લું માનીને ખાઈ ગયા હતા અને કઈક તોડી નાખ્યો હતો. મને બહુ યાદ નથી પ્રસંગ, કોઈ ભક્તોએ સંભળાવ્યો હતો પણ યાદ નથી. પણ સુતીક્ષ્ણથી કઈક અપરાધ થઈ ગયો ને એટલે અગસ્ત્ય ઋષિએ સુતીક્ષ્ણનો ત્યાગ કરી દીધો. તો સુતીક્ષ્ણ કહે છે કે ગુરુજી મારો ત્યાગ ન કરો. ત્યારે અગસ્ત્ય ઋષિ કહે છે નહીં, તારાથી અપરાધ થયો છે એટલે હું તારો ત્યાગ કરી દઈશ એમ. ત્યારે સુતીક્ષ્ણ ઋષિએ કીધું કે પ્રભુ મને ક્યારે તમે અપનાવશો? એ કહે તમે તો મારા ગુરુ કહેવાય, તમે ન અપનાવો તો કેવી રીતે ચાલે? મને બતાવો કે તમે મને ક્યારે અપનાવશો. ત્યારે અગસ્ત્ય ઋષિએ કીધું જા, તું એવો જ સાચો શિષ્ય હોય ને તો રામને લઈને મારી પાસે આવજે. જેથી રામ તારી સાથે આવશે મારી પાસે દર્શન દેવા, ત્યારે હું માનીશ કે શિષ્યએ ગુરુને દર્શન કરાવ્યા. તો રામ જયારે કે તું મારી પાસે લઈ આવીશ ને કે ત્યારે હું કે તને મારા આશ્રમમાં આવવા દઈશ. તો સુતીક્ષ્ણ કે મને કબૂલ છે ગુરુજી, હવે તો રામ તમારા આશ્રમમાં લઈ આવું ને ત્યારે અને ત્યારે જ હું સાચો શિષ્ય ગણાવ, ત્યાં સુધી હું પણ સાચો શિષ્ય નહીં. એટલે સુતીક્ષ્ણ ઋષિ અગસ્ત્ય ઋષિના આશ્રમથી આગળ 10-12 કિલોમીટર આગળ આશ્રમ બનાવીને રહેતા હતા સુતીક્ષ્ણ મુનિ. અને એને નક્કી કર્યું હતું કે ગમે એમ કરીને ભજન કરીને પણ રામને મારે આંગણે બોલાવા છે અને રામને લઈને જ મારે ગુરુજી પાસે જવું છે. એટલે ગુરુજીને પણ એમ થઈ જાય કે ના, શિષ્યએ મને ભગવાનના દર્શન કરાવ્યા. અને ઈ વચન સુતીક્ષ્ણ મુનિએ નિભાવ્યું છે. સુતીક્ષ્ણ મુનિ રામની સરસ મજાની ઉપાસના કરે છે. એ ઉપાસનાના કારણે રામજી પેલા સુતીક્ષ્ણના ઘરે આવે છે. એટલે સુતીક્ષ્ણ મુનિ રામજીનું સ્વાગત કરે છે, સત્કાર કરે છે અને એને ફળમૂલ જમાડે છે સુતીક્ષ્ણજી. પછી સુતીક્ષ્ણજી બહુ મસ્ત સ્તુતિ કરે છે કે હે રામ, લોકો તમારી માયાથી ડરે છે કે પણ બિલકુલ ખોટા ડરે છે કે, કારણ કે જે જપ નથી કરતા તે જ તમારી માયાથી મોહિત થાય છે. અને હે રામ, જે તમારા જપમાં તત્પર છે, તમારા જપની અંદર ડૂબેલા છે કે એની માયા દૂર થાય છે અને તમે એને સાક્ષાત દર્શન આપો છો, સાક્ષાત દર્શન આપો છો. અહીંયા સુતીક્ષ્ણજીએ નામ મહિમા વ્યક્ત કરી રામજીની સ્તુતિ કરીને. સુતીક્ષ્ણ મુનિએ રામ નામનો શું મહિમા છે? તો કે રામ નામનો એવો મહિમા છે કે જે સતત રામ 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 સીતારામ સીતારામ બોલે છે તો એને માયા કોઈ દી વ્યાપતી નથી, ક્યારેય માયા નહીં વ્યાપે. અને જે જપ ભૂલી જાય છે ને, જપ છોડી દે છે ને, એ જ માયામાં લેપાઈ જાય છે, બીજા માયામાં લેપાતા નથી. જપની આટલી મહિમા છે, મનુષ્ય ધારે તો માયામાંથી સહજ રીતે મુક્ત થઈ શકે છે. હરેક સમયે રાધા રાધા રાધા, રામ સીતારામ, રાધેશ્યામ નામનો જપ કરો. આ જપ જ એવી તાકાત રાખે છે કે તમને બધી માયામાંથી છોડાવી શકે છે. ભગવાનના નામ વગર કોઈ જીવ માયામાંથી છૂટી ન શકે એમ. ચહુ યુગ ચહુ શ્રુતિ નામ પ્રભાવું, લોકહુ વેદ નહીં આન ઉપાવું. ચારે યુગમાં ચારેય શ્રુતિઓ શાસ્ત્રો એમ ગાય છે કે ભાઈ ભગવાનનું નામ તો બધાએ જપવું પડશે. ભગવાનના નામ વગર કોઈ ઉદ્ધાર નથી. કોઈ કે સતયુગમાં તો નામ નહોતા જપતા, તો કે ખૂબ જપાતા હતા. સતયુગમાં એ નામ ખૂબ જપાતા હતા. ભલે જ્ઞાની લોકો ઓમ
ઓમ નામનો જપ કરતા હતા, પણ નામ તો નામ જ છે. ચાહે ઓમ જપો, ચાહે ઓમ તત્સત વિદુર વડેરિયમ ગાયત્રી મંત્ર જપો, જે તમારા મન પડે ઈ મંત્ર જપ જે કરો ઈ, પણ બધાએ ભગવાનના નામ ઉપર તો આવવું જ પડશે. મુસલમાન પણ અલ્લાહ અલ્લાહ નામ બોલે છે, ક્રિશ્ચન પણ ઈસુ ઈસુ નામ બોલે છે. કોણ એવો છે કે જે નામ વગરનો હોય? મેં સાંભળ્યું છે કે સુવર્ણ મંદિર અમૃતસરની અંદર પણ ઓલા સ્ફટિક માળા લોય અને ગુરુ નાનક સાહેબનો નામનો જપ કરે છે, અથવા તો એમના ધર્મની જે કાંઈ નિયમ છે એ પ્રમાણે જપ કરે છે, એવું મેં સાંભળ્યું છે. કારણ કે જપ તો બધાય સંપ્રદાયમાં કોમન છે. જપ વગરની ભક્તિ ક્યારેય હોય જ ન શકે. જે જપ વગરની ભક્તિ કરે છે ને, એનો અર્થ છે કે ઈ કંઈક માયામાં છે. ઈ કદાચ અવળા રસ્તા ઉપર છે તો જ ઈ આ રીતે ભજન કરી શકે, બાકી નહીતર ઈ ભજન શક્ય નથી, સંભવ નથી. જપ છે, ઠાકોર સેવા પૂજા છે, ઠાકોરનું નામ છે, કથા છે, કીર્તન છે, આ તો બધાય સંપ્રદાયમાં કોમન જ હોવું જોઈએ, બધા ધર્મોમાં કોમન હોવું જોઈએ. કારણ કે ભગવત કથા વગર અને ભગવાન નામ વગર કોઈનો ઉદ્ધાર થતો નથી. આવી વસ્તુ છે. એટલે સુતીક્ષ્ણ મુનિ કહે છે, પ્રભુ જે જપ કરે છે એ ક્યારેય માયાથી મોહિત થશે નહીં, અને જે જપ નથી કરતા એને જ ભગવાન તમારી માયા ખાઈ જાય છે. પણ જપમાં તત્પર હોય છે એ ક્યારેય માયાથી મોહિત થતો નથી, અથવા તો એ માયાના ચક્કરમાં ક્યારેય આવતો નથી. અને આગળ સુતીક્ષ્ણજી સ્તુતિ કરે છે કે આમ તો પ્રભુ તમે અગોચર છો. અગોચર એટલે ઇન્દ્રિયો દ્વારા દેખાતા નથી. આ જે ઇન્દ્રિયો છે, આંખ, નાક, કાન, આ બધી ચામડાની છે. આના દ્વારા આપણે દિવ્ય દર્શન કરી શકતા નથી. દિવ્ય દર્શન માટે સંત અથવા ભગવાન જો આપણે દિવ્ય દ્રષ્ટિ આપે તો જ આપણે એ દિવ્યતાના દર્શન કરી શકીએ છીએ, અન્યથા આપણે એ દિવ્ય ભગવાનના દર્શન કરી શકતા નથી. કદાપી સંભવ નથી, કદાપી શક્ય નથી. એ તો ઈશ્વર કૃપાથી જે નેત્ર મળે છે એ જ નેત્ર દ્વારા એના દર્શન આપણે છે એ કરી શકીએ છીએ, નહીતર સંભવ નથી. આવી વસ્તુ છે. તો સુતીક્ષ્ણ મુનિ કહે છે કે પ્રભુ આમ તો તમે અગોચર છો એ કહે, પણ મંત્ર જાપથી જે ભક્ત શુદ્ધ થઈ ગયા છે એના ઉપર આપ પ્રસન્ન પણ થાઓ છો, અને અગોચર હોવા છતાં પણ આપ એને દર્શન પણ આપો છો. આમ તો ભગવાન અગોચર છે, તો કે અગોચર છે તો કેવી રીતે દર્શન કરવા? તો કે ઈ પણ જો ભગવાનના નામનો જપ કરશે અને મંત્ર કરીને જે પોતાના અંતઃકરણને શુદ્ધ કરી લેશે એવા વ્યક્તિને અવશ્ય ને અવશ્ય ભગવત દર્શન થશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી કહે છે અગસ્ત્ય ઋષિનો આશ્રમ કેવો હતો? તો એ લખ્યું છે કે અગસ્ત્ય ઋષિનો આશ્રમ બ્રહ્મલોક જેવો હતો. આ બહુ અગત્યની વાત છે. જો કોઈ સાચું ભજન કરે તો એના આશ્રમમાં જ બ્રહ્મલોક, સ્વર્ગલોક, ગોલોક બધું એના આશ્રમમાં જ ઉતરી આવે છે, જો એના આશ્રમમાં સુંદરતાથી ભજન થતું હશે તો. રામ અગસ્ત્ય ઋષિના આશ્રમે પહોંચ્યા અને જોયું તો અગસ્ત્યનો આશ્રમ તો જાણે બ્રહ્મલોક હોય સાક્ષાત એવો સુશોભિત હતો. પછી સુતીક્ષ્ણએ જોયું કે અગસ્ત્ય મુનિ ભક્તોથી ઘેરાયેલા હતા, ઋષિ મુનિથી ઘેરાયેલા હતા, પણ એમાં વિશેષ કરીને મોટા ભાગના ભક્તો રામ ભક્તો હતા, અને એને અગસ્ત્ય ઋષિ રામ નામની વ્યાખ્યા સંભળાવતા હતા. આ મને પોઈન્ટ બહુ ગમી ગયો છે એટલે મેં ડાયરીમાં નોંધી લીધો છે. પોઈન્ટ એવો છે કે બધાયનો સંગ કરો. અહીંયા અગસ્ત્ય ઋષિ પાસે બધાય ઋષિ હતા, પણ વિશેષ કરીને તો રામ ભક્તો જ હતા. એવી રીતે આપણી રાધા કૃષ્ણની ઉપાસના છે તો આપણે બધાય ભક્તોનો આદર કરીએ, સંગ પણ કરીએ, પણ આપણી યારે વિશેષ રૂપે તો રાધા કૃષ્ણના જ ભક્તો જોડાવા જોઈએ વિશેષ રૂપે. શું કામ? ઈષ્ટ મિલે ઓર મન મિલે, મિલે ભજન રસ રીતિ, तिन्ही को संग कीजिए छांडी और सब प्रीति. મતલબ જો સજાતીય વિશિષ્ટ સત્સંગ હશે, બધા રાધા કૃષ્ણના પ્રેમી હશે તો તમારું હૃદય કંઈક અલગ પ્રકારે ખીલશે. કારણ કે સજાતીય વિશિષ્ટ સત્સંગમાં હૃદય વિશેષ રૂપે ખીલે છે. એટલે અમારા બાબા કહેતા હોય કે સજાતીય વિશિષ્ટ સત્સંગ કરવો.
અન્યથા વાદ વિવાદની શક્યતા છે કે તમારું મોટું ને અમારું મોટું ને એવો વાદ વિવાદ થવાની શક્યતા વધી જાય છે. તો સમય થઈ